mobile and digital media are a new terrorist of the society, and we don't mind it. We are proud of that. Agree? If it will be a positive, definitely. Society will be benefited. But the Instagram, Facebook, YouTube, WhatsApp, so many. They are a real destroyer of the society. Hardly 5% of a mobile users can live without mobile. Everybody needs presence of mobile full time of a day. And we spoil our sleep because we are busy up to late night with our mobile or digital media. What we are doing, આપણને અદ્ભુત વસ્તુઓને ઝેર બનાવવામાં રસ છે. આપણને સ્વર્ગ જેવી જિંદગી આપી હતી, આપણે એને નર્ક બનાવવી જ છે એવું નક્કી કરીને જીવીએ છીએ. હા, બહુ સારી વસ્તુ છે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, આવી જે કંઈ છે બધું અદ્ભુત છે. મારો આ બ્લાઇન્ડ ટ્રસ્ટ છે, પણ એનો ઉપયોગ જે આપણે કરી રહ્યા છે એ બેવકૂફી છે. ઇન્સ્ટાગ્રામ પર એક છોકરી આવે છે, પુરુષોને શરમ આવે એવી ગંદી ગાળો બોલે છે, અને પુરુષો છે એના મિત્રો એ બધા એની ગાળો સાંભળે છે ઓન સ્ક્રીન. અને હવે એક વાત કરું, એને સૌથી વધુ લાઈક મળે છે, એના સૌથી વધુ ફોલોઅર્સ છે. સૌથી વધુ જગ્યાએ શેર થાય છે. એક સ્ત્રી એટલી બધી અશ્લીલ ગાળો બોલે કે બે પુરુષો પણ લગભગ નથી બોલતા. આપણે કોને ફોલો કરીએ છીએ? સલમાન 55 વર્ષ સુધી પરણતો નથી અને 55 કરતા વધુ હિરોઈનો સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકે છે. બેવકૂફની જેમ ગાડી રાત્રે ચલાવીને ફૂટપાથ પર સૂતેલા માણસોને મારી નાખે છે. એના શોખ માટે બંદૂક લઈને નીકળે અને જંગલમાં હરણોને મારી નાખે. એને ફોલો કરવાનું? જે આમિર ખાન એક પછી એક પત્ની બદલતો રહે, છૂટાછેડા આપતો રહે, એને ફોલો કરશો? કોને ફોલો કરશો? મલ્લિકા શેરાવતને? રાખી સાવંતને? વાહિયાત જોક સંભળાવનાર કપિલ શર્મા, કૃષ્ણ અભિષેક,
આ બધાને ફોલો કરશો. કેવી જિંદગી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, ગુડ ડે એવું કહીએ અને બ્લુ ટીક ન આવે તો આપણા શ્વાસ અદ્ધર થઈ જાય છે. ને બહુ જ સારું છે. તમે કોઈ એક સુંદર કવિતા લખીને મૂકો, એક લેખ મૂકો, અદ્ભુત તમારું ચિત્ર મૂકો, તમારી રંગોળી મૂકો, આ બધું મંજૂર છે. તમને આવું પોઝિટિવ લાગે બધું મૂકો. યુટ્યુબ ઉપર તમારી ચેનલ બનાવીને તમને જે ગમે બધું શ્રેષ્ઠ રજૂ કરો. ફેસબુક પર તમારે જે શ્રેષ્ઠ વસ્તુ રજૂ કરવી છે રજૂ કરો. કોઈ કવિ, કોઈ લેખક, કોઈ ચિત્રકાર, કોઈ કલાકાર, કોઈ ગાયક, કોઈ અભિનેતા, કોઈ નેતાઓ વિશે ના બોલતા, પણ તમને ગમે એ બધા વિશે તમે લખી શકો, બોલી શકો, વાંચી શકો. તમારો વિચાર રજૂ કરો. તમારા માતા પિતા ભાઈ બહેનોની શ્રેષ્ઠ માહિતી રજૂ કરો. એવું કરો તો એના માટે આ સ્વર્ગ છે, કરવું જોઈએ. પણ આપણે કોને ફોલો કરી રહ્યા છીએ એ તો વિચાર કરો. અને શા માટે? એ આપણને શું આપશે? એ લોકો શું આપશે? ના, એટલું બધું જ્ઞાન છે એની પર કે પૃથ્વીના દરિયાઓનું પાણી ઓછું છે, એટલી બધી માહિતી છે અને જ્ઞાનની છે. આ જિંદગી ઓછી પડે, આવી બીજી 5-10 જિંદગી જોઈએ. હા, એનો ઉપયોગ કેમ આપણે નથી કરતા? શા માટે નથી કરતા? કોઈ પણ ગાયકના હજારો ગીત છે, હજારો કવિતાઓ છે કવિઓની, કેટલું બધું છે. આપણને એમાં રસ જ નથી. આપણું વિશ્વ માત્ર 3 ખાન, રિતિક રોશન, ઐશ્વર્યા, પ્રિયંકા ચોપરા, મલાઈકા, આમાં છે આપણું વિશ્વ. બસ, આ સિવાય આપણું વિશ્વ નથી. કમાલ કરીએ છીએ આપણે. અને સૌથી દુઃખદ એ છે કે મોબાઈલ સિવાય આપણે જીવી નથી શકતા. તમને ખબર છે તમે કેટલું બધું અપમાન કરો છો અમારું? અમે તમારી સામે આવીએ ને તમે મોબાઈલમાં ઘૂસી જાઓ. આયા છો તો બેસો, તમારી મરજી, જવું હોય તો જજો, અમને તમારી કઈ પડી નથી. કેટલા અવિવેકી થઈ ગયા છે. એક અનુભવી, એક જીવંત વ્યક્તિ તમારી સાથે બેઠા છે અને તમે ઘૂસી જાઓ છો એક વાહિયાત મીડિયામાં. હા, ઘૂસવું જોઈએ તમને ગમે છે તો. પણ પેલો માણસ આવ્યો છે, એની જોડેની સભ્યતાનું શું? બસ હોય, એસટી હોય, ટ્રેન હોય, ને તમારો મોબાઈલ તમારો ચાલુ જ રહે છે. તમને ક્યારેય આજુબાજુ રોડની આજુબાજુના વૃક્ષ, આકાશના વાદળ, પક્ષીઓનો અવાજ, નદી, પર્વત કશું જોવામાં રસ નથી. તમે તો મોબાઈલમાં મોં નાખીને ચાલ્યા કરો છો ફૂટપાથ ઉપર. એ નથી ખબર પડતી કે તમે કોને અથડાશો. બસ, કેવું ડિજિટલનો આપણે શું ઉપયોગ કરી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ? હું સાચું કહું છું, આ પૃથ્વીનું શ્રેષ્ઠ માધ્યમ છે. જો તમને હરિવંશરાય બચ્ચનની કવિતાઓ એની પરથી જડે, તમને નહીં જડે.